નમસ્કાર મિત્રો, બિહાર ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ। તો મિત્રો, હાલમાં જે ગુજરાતની અંદર આપણી જે શિક્ષણ સહાયકની ભરતી જે ચાલી રહેલી છે એટલે કે ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ આ જે ભરતી પ્રક્રિયા ચાલી રહેલી છે તો એની અંતર્ગત જોવા જઈએ તો ડીવી ની પ્રક્રિયા છે અત્યારે શરૂ છે। મતલબ કે જે ભરતીની પ્રોસેસનો એક ભાગ છે એમાંનો એક ભાગ એટલે કે એક સ્ટેપ છે એ તમારું ડીવી કરાવવું એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું અને આ અત્યારે શરૂ મતલબ સરકારીનું પૂરું થયું છે અને ગ્રાન્ટેડનું આજના દિવસથી શરૂ થવાનું છે એટલે કે શરૂ થઈ ગયું છે। આ વિડીયો જ્યારે અપલોડ થઈ ગયો હશે ત્યારે અને એક દિવસ એનો પૂરો પણ થઈ ગયો હશે। તો હવેના જે પછીના સ્ટેપ છે એટલે કે હવે સરકારી ભરતી છે કે ગ્રાન્ટેડની આ ભરતી છે એમાં આગળના સ્ટેપ શું હશે? ઘણા ખરા લોકોના છે પ્રશ્નો આવતા હતા, વોટ્સઅપમાં પણ પ્રશ્નો મળતા હતા, ફોનથી પણ એક બે ના પ્રશ્નો આવ્યા અને કોમેન્ટ સેક્શનમાં પણ પ્રશ્નો રહેતા હતા કે સાહેબ હવેની જે પ્રક્રિયા તમારે મતલબ ભરતીની જે છે એ કઈ રીતની રહેતી હોય છે અને કયા કયા સ્ટેપ એમાં છે એ આવશે એના વિશે એ માહિતી આપો છો તો ડેડિકેટેડ વિડીયો બનાવો। તો આ વિડીયોમાં એ બધી વાત કરવાનો છું કે ભરતીનો જે આગામી સ્ટેપ છે એટલે કે આગામી સ્ટેપ આગામી પદ્ધતિના પ્રક્રિયા કઈ કઈ સ્ટેપ રહેશે તમારી ભરતીની અંદર એની બધી વાત આ વિડીયોમાં કરેલી છે। જેમાં આપણે શરૂઆતમાં જોઈએ મિત્રો તો જાહેરાત આવી ગઈ છે, ફોર્મ ભરાઈ ગયા છે અને ફોર્મ ફરીવાર સુધારીને છે અપડેટ પણ કરી દીધેલા હતા। આ બધી આપણે વસ્તુની ખબર જ છે, ત્યાં સુધીના સ્ટેપ થઈ ગયા છે અને ડીવી નું સ્ટેપ અત્યારે શરૂ છે। તો આના પછીનો સ્ટેપ જોવા જઈએ તો ડીવી થઈ ગયા બાદ જેટલા પણ ઉમેદવારો છે ડીવી લિસ્ટની અંદર સમાવેશ પામેલા હશે આ બધા જ ઉમેદવારો જ્યારે ડીવી કરાવી લેશે અને ત્યારબાદ થોડાક દિવસ પછી છે એના પછીના થોડાક દિવસમાં એ તમારું છે આના આધારે છે એફએમએલ આવતું હોય છે। એફએમએલ એટલે શું તો કે ફાઇનલ મેરિટ લિસ્ટ। હવે આ જે ફાઇનલ મેરિટ લિસ્ટ બનતું હોય છે તો આ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર સમાવિષ્ટ ઉમેદવારો જે રહેલા હોય છે તો આ ઉમેદવારોને છે આગામી તબક્કામાં છે એને તક મળતી હોય છે। આગામી તબક્કો એટલે શું તો કે એફએમએલ આવ્યા બાદ તમારો આગામી તબક્કો રહેતો હોય છે એ સ્કૂલ સિલેક્શન કરવાની અથવા તો જિલ્લા સિલેક્શન કરી અને ત્યારબાદ સ્કૂલ સિલેક્શન કરવાની। હવે જો આમાં બે વસ્તુ એટલા માટે તમને એમ કીધું કેમ કે પહેલા જે લાસ્ટ ભરતી થઈ હતી એમાં સરકારીમાં અલગ પદ્ધતિથી કરવામાં આવી હતી અને ગ્રાન્ટેડમાં અલગ પદ્ધતિથી કરવામાં આવી હતી કેમ કે સમય એમાં થોડોક ફેરફાર કરવો જરૂરી બન્યો હતો। એટલા માટે જે પહેલા પ્રકારની પદ્ધતિ કરવામાં આવી હતી એમાં પહેલા જિલ્લા પસંદગી કરાવી હતી અને ત્યારબાદ સ્કૂલ સિલેક્શન કરાવી હતી તો આમાં થોડોક સમય ખેંચાઈ ગયો હતો ને એવું બધું બન્યું હતું। તો ગ્રાન્ટેડની જ્યારે ભરતી કરવામાં આવી હતી ત્યારે જિલ્લા પસંદગીની ડાયરેક્ટ સ્કૂલ પસંદગી એ ટાઈપનું કંઈક લગભગ કરવામાં આવેલું હતું। તો એના પ્રમાણે જોવા જઈએ તો આ જે ભરતી પ્રક્રિયા ચાલી રહેલી છે એમાં તમારું જે એફએમએલ આવશે આના પછીના તબક્કાનું તો એફએમએલ માં નામ આવ્યા બાદ તમારે સ્કૂલ સિલેક્શન કરવાનું થશે અથવા તો જિલ્લા અને સ્કૂલ બંને એક સાથે સિલેક્શન કરવાનું થશે અને એ પણ ઓનલાઈન તમારે કરવાનું રહેતું હોય છે। અને આ જે ઓનલાઈન તમારે સ્કૂલ સિલેક્શન કેવી રીતના કરવું એના બાબતનો ડેડિકેટેડ વિડીયો આપણી ચેનલમાં તમને જોવા મળી જશે। એક વખત છે એ સર્ચ કરશો તો તમને એ વિડીયો જોઈ લેજો, તમને બધી માહિતી એમાં મળી જશે કે સ્કૂલ સિલેક્શન અથવા તો જિલ્લા સિલેક્શન આપણે કેવી રીતના કરવાનું હોય છે। હવે આ તબક્કો પૂર્ણ થયા બાદ એટલે કે સ્કૂલ સિલેક્શન થઈ ગયા બાદ છે એ સ્કૂલ અલોટમેન્ટ જાહેર કરવામાં આવે છે એટલે કે વિભાગ દ્વારા છે ભરતી પસંદગી સમિતિ દ્વારા છે એ વેબસાઇટ ઉપર છે લિસ્ટ જાહેર કરવામાં આવે છે કે કયા ઉમેદવારોને છે એ શાળા પસંદગી છે ફાળવણી કરવામાં આવેલી છે એનું એક લિસ્ટ જાહેર કરતા હોય છે જેમાં મોસ્ટ ઓફ છે એ જે તે ઉમેદવારોનો છે એ નંબર આપવામાં આવતો હોય છે અને કઈ શાળા મળેલી છે એ ટાઈપનું કંઈક મતલબ એ લિસ્ટ આવશે સ્કૂલ સિલેક્શનનું અને એ બાબતે લગભગ મેસેજ પણ તમને મળશે જેટલા પણ ઉમેદવારોને છે સ્કૂલ સિલેક્શન મળશે પોતાની પસંદગી અનુસાર તો એવા ઉમેદવારોને છે એ જાણકારી મળી જશે અને પોતાની સ્કૂલ મળી ગઈ છે એનો એને આનંદ પણ થશે। તો આ ત્યારબાદનું સ્ટેપ છે। હવે સ્કૂલ સિલેક્શન ફાળવણી કર્યા બાદ છે સ્કૂલ એલોકેશન લેટર મતલબ એની સાથે સાથે સ્કૂલ એલોકેશન લેટર સમથિંગ કંઈક એવું ડાઉનલોડ કરવાનું તમારે આવશે। હવે આ જે સ્કૂલ એલોકેશન લેટર જે ડાઉનલોડ કરવાનો આવશે અથવા તો જે એક પ્રકારનું કોલ લેટર ટાઈપ તમે કહી શકો છો તો એ ડાઉનલોડ કરવાનું આવશે અને ડાઉનલોડ કર્યા બાદ તમને જે શાળા ફાળવણી છે જે જિલ્લાની એ જિલ્લાના ડીઓ ઓફિસ અથવા તો એનું કોઈ એક સ્થળ પસંદગી કરવામાં આવેલી હશે એ સ્થળે જવાનું રહેશે તમારે તમારો નોકરીનો ઓર્ડર લેવા માટે, બરોબર? તો નોકરીનો ઓર્ડર તો સીધો તમને ખ્યાલ છે એ ડી ઓફિસમાં તમે જાઓ તો ડી ઓફિસમાં મોસ્ટ ઓફ રહેતું હોય છે। ઇનકેસ ડી ઓફિસમાં નથી રહેતું તો તમે કોઈ પણ એ જિલ્લાનું એક સ્થળ નક્કી કરતા હોય છે તો એ સ્થળ ઉપર જઈને તમે છે તમારા બધા ડોક્યુમેન્ટ લઈને ચકાસણી કરી અને તમે તમારો ઓર્ડર નોકરીનો જે હોય છે એ લેવાનો રહેતો હોય છે। હવે આ નોકરીનો ઓર્ડર લીધા બાદ શું કરવાનું હોય છે
તો મોસ્ટ ઓફ છે ગઈ ભરતીથી એક પ્રકારની સૂચના છે જાહેર કરવામાં આવેલી હતી કે એક પ્રકારની ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવે છે કે આ તારીખે છે એ કોઈ પણ જે તે સ્કૂલમાં છે બધા એક સાથે હાજર થવું, જેથી સિનિયોરિટીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. તો આ પ્રકારની લાસ્ટ ભરતીમાં સૂચના આપવામાં આવેલી હતી. તો એવી જ સૂચના છે કંઈક આ ભરતીમાં પણ આવવાની શક્યતા રહે, મતલબ કે તમને ઓર્ડર મળ્યા બાદ તમને તારીખ પણ આપવામાં આવશે કે આ તારીખે જ બધા એક સાથે હાજર થવું, જેથી છે એ સિનિયોરિટીનો જો પ્રશ્ન રહેતો હોય છે તો એ જાહેર મતલબ એ પ્રોબ્લેમ નડે નહીં અને બધા એક સાથે હાજર થાય. તો તમને એક તારીખ આપવામાં આવશે, એ તારીખે તમે જે તે સ્કૂલમાં જઈને હાજર થઈ જાઓ. હવે સ્કૂલમાં જ્યારે હાજર થવા જાઓ છો ત્યારે સિમ્પલ તમારે છે એક લેખિત અરજી લખવાની હોય છે શાળાના આચાર્યને સંબોધિત કરીને કે મને શાળામાં હાજર કરવા બાબત. હવે એ અરજીની સાથે તમારા બધા ડોક્યુમેન્ટ જે મેં લાસ્ટ વિડીયોમાં કીધું તો એ મુજબ તમારા બધા ડોક્યુમેન્ટ એની સાથે જોડીને શાળાના આચાર્યને આપી દો અને ત્યારબાદની કાર્યવાહી જે કંઈ પણ હોય છે શાળાના આચાર્ય શાળાના ક્લાર્ક જે હોય છે એ પ્રોસેસ કરી અને તમને છે શાળામાં હાજર કરે છે, તમારા ડોક્યુમેન્ટ લઈ લે છે, મતલબ જે ઝેરોક્સ છે, અને એના આધારે છે એ લોકો એટલે કે શાળાવાળા છે એ ડીઓ ઓફિસમાં જાણ કરી દે છે કે ભાઈ XYZ ટીચર અમારી શાળામાં છે એ શાળા સમય બાદ અથવા તો શાળા સમય પહેલા એ હાજર થયેલા છે. આ પ્રકારની સૂચના એટલે આ પ્રકારનું એક લેટર લખી અને જિલ્લામાં મોકલી દેતા હોય છે. તો અહીંયા છે તમારી નોકરી સ્ટાર્ટ થઈ જાય છે. તો અહીં તમારી ભરતીનો છે એ અંત આવી ગયો એક રીતે જોવા જઈએ, કેમ કે તમારી નોકરી ત્યાંથી શરૂ થઈ ગઈ છે. પછીની બધી પ્રોસેસ છે એ શાળા લેવલમાં તમે તમારી રીતે છે એ સમય કરતા કરવાની રહેતી હોય છે, જેમ કે તમારે ડોક્યુમેન્ટ આપવા છે, ખાતાની વિગત આપવી છે, આધાર કાર્ડ, પાન કાર્ડ, આ જે કંઈ પણ વિગત છે એ તમે શાળામાં જાઓ છો ત્યારબાદની એ પ્રોસેસ કરવાની રહેતી હોય છે. તો આ પ્રકારની છે એ પ્રોસેસ આખી ભરતી પ્રક્રિયા એટલે કે આ પ્રકારના સ્ટેપ બાય સ્ટેપ હવે પછીના જે સ્ટેપ બાકી રહ્યા છે એટલા જ સ્ટેપ બાકી રહ્યા છે. પણ આ બધા જ સ્ટેપની અંદર છે કમસે કમ તમે 5 થી 7 દિવસનો સમયગાળો ગણી શકો છો. જો એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ ભરતી ચાલી તો પણ હું અંદાજે એક તમને વાત કરું છું કે એક સ્ટેપની વચ્ચે છે 5-5, 7-7 દિવસનો તમે સમયગાળો પકડીને ચાલજો, ત્યારબાદ જ એ પ્રકારનું એક ભરતી પૂરી થવાની શક્યતા રહેતી હોય છે. તો બસ મિત્રો આ જ વાત હતી આપણા આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો અને ચેનલ સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નીચે તમને ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, ટેલિગ્રામમાં જોડાયા ન હોય તો ટેલિગ્રામમાં જરૂર જોડા દેજો, કેમ કે નાની મોટી અપડેટ છે એ ચેનલ થકી તમને હંમેશા ન્યા મળતી રહેતી હોય છે એટલા માટે. તો બસ મિત્રો ત્યાં સુધી આવજો, ધન્યવાદ.